સોનુ અમને લઈ ગયા શોપિંગ કરાવવા, પણ પોતે તો ફોનમાં ને ફોનમાં. જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે મસ્ત મજાના નહીં પણ સિમ્પલ રેડી થઈ જવાનું હતું અમારે શોપિંગ કરવા. ચીકુને તો જાજી ઉતાવળ એટલે દોડીને જ નીકળી ગયો અને પછી પહોંચી ગયા ગામમાં. હા, તમે માર્કેટ કહેતા હશો પણ અમે તો રિયા દેશી માણા એટલે અમે તો ગામમાં જ કહીએ. શું શોપિંગ કરી એ તો નહીં બતાવું કેમ કે મારે રાખવું છે સિક્રેટ. અચ્છા ઠીક હે. ખરીદી કરી અમે ઉભા રહ્યા પાણીપુરી ખાવા, પણ મારા ચીકુભાઈ જોઈ ગયા આ એટલે ચાલુ કર્યા વાદ. ચીકુ ભલે વાત કરે પણ અમે તો પેલા ખાઈ લીધી મસ્ત મજાની પાણીપુરી અને હવે તો કેવી મસ્ત સિસ્ટમ આવી ગઈ છે, ડાયરેક્ટ નળથી પાણી ભરાઈ જાય. સારું છે ડાયરેક્ટ મોઢામાં પાણીપુરી મુકાઈ જાય એવી સિસ્ટમ નથી આવી. હું કેમ બાકી રહી જાઉં, મેં પણ ખાઈ લીધી પાણીપુરી અને સેવપુરી અને પછી ચીકુભાઈને બેસાડી દીધા અકર ચકર ભમરડી વાળી ગાડીમાં. ચીકુને તો મોજ પડી ગઈ. પણ આ મારા સોનુ મહારાજ ઓલ ટાઈમ બિઝી ઇન મોબાઈલ અને વાત કરતા કરતા મસાલોય કાઢવાનું ચાલુ હતું. પછી ખબર પડી કે વિડીયો ચાલુ છે એટલે ફટાફટ હાથ લઈ લીધું અને પાછું દાંતે કાઢવા માંડ્યા. તો આજ માટે આટલું જ. આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ સેક્શનમાં જણાવજો. બાકી લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફેસબુક પર ફોલો કરી રાખજો. બાય બાય, આવજો.